તો હેલો બાળમિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જોવાના છે ધોરણ 9 ગુજરાતી પાઠ પહેલો સાંજ સામે સામળ્યો। એના સ્વાધ્યાયના જવાબ આપણે જોઈશું। તો ચાલો શરૂ કરીએ। સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું છે, ગોવાલોમાં ગિરધર કેવો શોભી રહ્યા છે? એ, હળદર જેવા, બી, તારામંડળમાં ચંદ્ર જેવા, સી, સોનામાં જડેલા હીરા જેવા, અને ડી, ઉપરના બી અને સીમાંથી બંને। તો સાચો જવાબ છે સી, સોનામાંથી જડેલા હીરા જેવા। બીજું, હરી હળદરનો વીરો એટલે? એ, ખેડૂતનો ભાઈ, બી, હાલ ધારણ કરનારમાં હીરો, સી, બળદેવજીના ભાઈ, ડી, હરિએ વીરની માફક હળ ધારણ કર્યું છે। તો સાચો જવાબ છે સી, બલદેવજીના ભાઈ। ત્રીજું જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણ એ, લાલ રંગના વસ્ત્રો પહેર્યા છે, બી, પીળા રંગના વસ્ત્રો, સી, હાથમાં મોરપીંછ ધારણ કર્યા છે, અને ડી, કાનમાં કુંડળ પહેર્યું નથી। તો સાચો જવાબ છે બી, પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે। ચોથું, શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા એ, દુઃખી થાય છે, બી, કલ્પાંત કરે છે, સી, ભાવમુક્ત બની ગયા છે, ડી, હરખ પામી રહ્યા છે। તો સાચો જવાબ છે ડી, હરખ પામી રહ્યા છે। પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલું, સાંજના સમયનું દ્રશ્ય કાવ્યના આધારે આલેખો। જવાબ છે, સાંજના સમયે શ્રી કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ ગોવાળોનું ટોળું છે। શ્રી કૃષ્ણે મોર મુકુટ ધારણ કર્યું છે અને કાનમાં કુંડલ ઝૂલે છે। શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે। આ પછેડી ચંદનની સુગંધથી મહેકે છે। બીજું, નરસિંહ મહેતા હરખાય છે કારણ કે? ઉત્તર, નરસિંહ મહેતાના હૃદયમાં શ્રી કૃષ્ણનું રૂપ વસી ગયું છે। શ્રી કૃષ્ણે એમને ભેટ્યા અને તેઓ તનમનથી શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા। શ્રી કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે। આથી નરસિંહ મહેતા વહાલજીની શોભાને સતત જોઈને હરખાય છે। પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો। એમાં પહેલું છે, કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? તો જવાબ છે, સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મોહ પામડનારું છે। તેમને મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યા છે, કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે। ફૂલની પછેડી ચંદનથી મહેકે છે। જેમ તારામંડળમાં શશિયર શોભે તેમ ગોવાળોની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે। કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે। તેમને મળવા મન વેગથી દોડ્યું। શ્રી કૃષ્ણે એમને પ્રેમથી ભેટી પડ્યા। આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે। બીજું જોઈએ, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? જવાબ, સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યા છે, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે। ફૂલની પછેડી ચંદનની સુગંધથી મહેકે છે, જેમ તારામંડળમાં ચંદ્ર શોભે। સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે છે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે। શ્રી કૃષ્ણનું આ રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે। તો બાળમિત્રો, અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને બીજા કોઈ વિડીયો જોતા હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।